નમસ્કાર. ચાલો આજે એક એવી સરકારી યોજનાની વાત કરીએ જે ગુજરાતના ખેડૂતો માટે ખરેખર એક નવી સવાર લાવી શકે છે, એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ચાલો સીધા મુદ્દા પર આવીએ. આ આંકડો જુઓ, 4 લાખ રૂપિયા. આ કોઈ નાની સૂની રકમ નથી. આ એક એવી સરકારી સહાય છે જે ખરેખર સાચા અર્થમાં પરિવર્તન લાવી શકે છે. તો સવાલ એ છે કે શું આટલી મોટી રકમ, આટલી મોટી સબસિડી ખરેખર એક ખેડૂતના ભવિષ્યને અને એટલું જ નહીં આખા ગ્રામીણ અર્થતંત્રને એક નવી દિશા આપી શકે છે? ચાલો સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો આ 4 લાખ રૂપિયાનો સવાલ શું છે? પછી આ અપગ્રેડની જરૂર કેમ છે? આ સહાય મેળવવાનો રસ્તો શું છે? અને આનો ફાયદો માત્ર એક ખેડૂતને છે કે પછી આખા સમાજને? અને છેલ્લે ભવિષ્ય માટે આ કેવું રોકાણ છે એની પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી કે આ 4 લાખ રૂપિયાનો સવાલ, આ શક્તિશાળી પહેલ આખરે છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ છે તબેલા યોજના. સરકાર ગુજરાતના પશુપાલકોને આધુનિક બધી સુવિધાઓવાળા તબેલા બનાવવા માટે 4 લાખ રૂપિયા સુધીની સબસિડી આપે છે. પણ આ ખાલી એક તબેલો બનાવવાની વાત નથી. આ તો પશુપાલનના આખા વ્યવસાયને, આખી રીતને બદલવાનો એક પ્રયાસ છે. પણ મનમાં સવાલ થાય, બરાબર ને, કે ખાલી એક તબેલો બનાવવા માટે આટલી બધી મદદ શા માટે? તો ચાલો જોઈએ કે જૂની પદ્ધતિઓ અને આ નવા ઉકેલોમાં જમીન આસમાનનો ફરક શું છે. અને આ તફાવત જુઓ, કેટલો સ્પષ્ટ છે. એક તરફ જૂની પદ્ધતિ, જ્યાં ખુલ્લું વાતાવરણ એટલે રોગોનું જોખમ, સારવારનો ખર્ચ વધે, દૂધ ઉત્પાદન પણ અનિયમિત રહે અને ખેડૂતની આવક પણ અસ્થિર. અને બીજી તરફ છે આધુનિક તબેલો. અહીં પશુઓ માટે સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ છે. મતલબ કે ખર્ચ ઓછો, દૂધ ઉત્પાદન વધુ અને સ્થિર, અને પરિણામે ખેડૂતનો નફો પણ વધે અને સ્થિર બને. આ તો ખરેખર ગેમ ચેન્જર છે. સારું, આટલા બધા ફાયદા છે તો પછી કોઈ પણ ખેડૂત આ તકનો લાભ કેવી રીતે લઈ શકે? અને જાણવા જેવી વાત એ છે કે આખી પ્રક્રિયા એકદમ સરળ અને પારદર્શક રાખવામાં આવી છે. જુઓ, બહુ લાંબી વિધિ નથી. બસ 4 સરળ સ્ટેપ્સ છે. પહેલું, જે પણ જરૂરી કાગળો છે એ તૈયાર કરી લો. બીજું, જિલ્લા કચેરીમાં અથવા તો ઓનલાઈન પોર્ટલ પર અરજી જમા કરાવી દો. ત્રીજું, મંજૂરી મળે એની રાહ જુઓ. અને બસ ચોથા સ્ટેપમાં સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં જમા થઈ જશે. કેટલું સરળ! અને દસ્તાવેજોની વાત કરીએ તો એમાં પણ કોઈ માથાકૂટ નથી. શું જોઈએ? બસ પશુપાલનનો કોઈ પુરાવો, જમીન માલિકીના કાગળો, આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો. બસ આટલું જ. આનાથી આખી પ્રક્રિયા ખરેખર ખૂબ જ સરળ બની જાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે ખેડૂતને શું ફાયદો થાય એની વાત કરી. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. આ યોજનાની અસર તો એક ખેતર કરતાં ઘણી મોટી છે. આખા ગામ પર એની અસર દેખાય છે. ચાલો જોઈએ કેવી રીતે. તો સૌથી પહેલો અને સીધો ફાયદો કોને? ખેડૂતને. જ્યારે પશુઓ તંદુરસ્ત હોય તો ઓછા ખર્ચે વધુ સારું દૂધ આપે. આનાથી સીધી ખેડૂતની આવક વધે છે. એ આર્થિક રીતે વધુ પગભર બને છે. અને જ્યારે એક ખેડૂત સફળ થાય ત્યારે એની અસર આખા સમાજ પર પડે છે. ગામનું ડેરી ક્ષેત્ર મજબૂત બને છે. એના લીધે નવી નોકરીઓ ઊભી થાય છે અને સ્થાનિક બજારમાં પણ આર્થિક ગતિવિધિને વેગ મળે છે. આ એક સાંકળ પ્રતિક્રિયા જેવું છે. અને આ ચાર્ટ એ જ વાત બતાવે છે. જો ખેડૂતની આવક વધે છે, એની સાથે નવી રોજગારી પણ વધે છે અને સ્થાનિક બજારનો વિકાસ પણ થાય છે. મતલબ કે એક વ્યક્તિનો ફાયદો આખા સમુદાયનો ફાયદો બની જાય છે. તો આ બધી ચર્ચા પછી આખી વાતનો સાર શું છે? આ યોજનાને આપણે કઈ રીતે જોવી જોઈએ? ચાલો એના વ્યાપક દૃષ્ટિકોણને સમજીએ. અને અહીંયા સૌથી મહત્વની વાત સમજવા જેવી છે. આ માત્ર કોઈ નાણાકીય સહાય કે સબસિડી નથી. ના, આ તો ગ્રામીણ અર્થતંત્રના પાયામાં કરેલું એક રોકાણ છે. ભવિષ્ય માટેનું રોકાણ. અને આ બધી વાત આપણને એક મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું આ પ્રકારની યોજનાઓ લાંબા ગાળે આપણા ગામડાઓને ખરેખર આત્મનિર્ભર બનાવી શકે છે? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો જરૂરી છે.